શું નામ કાકા તમારું? અજીતભાઈ. અજીતભાઈ, શું થયું અને કેવી રીતે થયું? આ ડુપ્લિકેટ ખાતર આવ્યું છે. બસ કઈ રીતે આવ્યું? એ ઘરે જઈને મેં કોથળી ખોલી, પછી મને ખબર પડી કે આ તો અંદરથી કાંકરા મેન્ટલ નીકળ્યા છે અંદરથી. તમે ખાતર ક્યારે લીધું? 24 તારીખે લીધું મેં, અને બીજે દિવસ મેં ખોલ્યું તો આવું નીકળ્યું. હવે પેલો આ લોકોને મેં રજૂઆત કરી અહીંયા આવીને, તો કે આ તો પેલું ફોસ્ફરસ. મેં કીધું મારે ફોસ્ફરસની કોઈ જરૂર નહીં, મારે તો ખાલી ખાતરની જરૂર છે, સારી ગુણવત્તા વાળું જોઈએ. બરાબર. તો કે છે એ જે છે ફોસ્ફરસ છે. મેં 2 દિવસ વગાડી મેલું, છતાં એ વગર્યું નહીં. આજે મેન્ટલ નીકળ્યા છે અંદર. ખાતર તમે કેટલા રૂપિયા લીધું અને ક્યારે લીધું? 24 તારીખે લીધું, આજે 28 તારીખ થઈ. કેટલા રૂપિયા લીધું ખાતર? 350 રૂપિયાનું ભાવનું 3 થેલી ખાતર લીધું છે. કયું ખાતર હતું? ડીએપી, સરદાર ડીએપી. સરદાર DAP. હા. શું નામ સાહેબ તમારું? જેપી દેસાઈ, ખેતી અધિકારી માતર. સાહેબ, માતર કૃષિ કેન્દ્રમાં શા માટે સેમ્પલ લેવા પડ્યા અને કેવા પ્રકારના સેમ્પલ લેવા? આજ રોજ 12:30 વાગે મારા ઉપર એક અજાણ્યા યુવકનો ફોન આવ્યો. એમના કહેવાથી જીએટીએલ ડેપોમાં એમને જે ડીએપી લીધું છે એમાં ગટ્ટા જોવા મળેલ છે અને એ ડુપ્લિકેટ ખાતર હોવાનો એમને શંકા છે. ત્યારબાદ અમે સ્થળની મુલાકાત લીધી અને એમના કહેવા પ્રમાણે એમને જે ડીએપી કીધું એ પ્રમાણે ડુપ્લિકેટ છે કે નહીં એ અર્થે અમે નમૂનો લીધેલ છે અને અમારી લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપેલ છે. સાહેબ, આ ખાતર ડુપ્લિકેટ હોવાનું બહાર આવશે તો કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે? જ્યારે રિઝલ્ટ આવશે તો આ પાસ થાય છે કે ફેલ થાય છે. આ ખાતર ડુપ્લિકેટ હશે તો જે એમાં કંપની હોય કે ડેપો હોય એના જે સંચાલક હશે એના સામે આપણે કેસ દાખલ કરતા હોઈએ છીએ. આ રાસાયણિક ખાતર કહેવાય. જીએસએફસી કંપની બનાવે છે. ઇમ્પોર્ટ ડીએપી કહેવાય અને જેની અંદર નાઇટ્રોજન 18% હોય અને ફોસ્ફરસ 46% હોય. ખેડૂતોએ 24 તારીખે 3 થેલી ડીએપીને ખરીદી કરેલ. ખેડૂત ખરીદી કરીને ઘરે લઈ ગયેલો. પછી એને શંકા લાગી આવી કે કાંકરા નીકળ્યા. ખેડૂત સવારે ફરિયાદ કરીને અહીંયા આવ્યો. બરાબર છે સાહેબ? 24 તારીખે લઈ ગયા તો તમે બિલ આપ્યું નતું એમનું કેવું? 24 તારીખમાં બરાબર છે, એની વાત સાચી છે. 24 તારીખે હું હાજર નહોતો, એટલે પટાવાર હતો. એનો જે અંગોઠો હતો પીઓએસ મશીનથી આપણે ત્યાર પછી આજે આયા તો એમને બિલ પણ એક કાચું આપવામાં આવ્યું છે, કોઈ જીએસટી વાળું કે તમારા નામનું બિલ નથી. એમની વાત સાચી છે. એમને બિલ માગ્યું હતું. બરાબર. પણ એમને એવું નથી કીધું કે આવી મારા ફરિયાદ થઈ છે, આવું થઈ જાય. બાકી અમે એસએપીમાં બિલ બનાવી. એને કોઈ લેવા દેવા હોતા નથી સાહેબ. બિલ તો આપની સત્તામાં આવે છે ને? બિલની સત્તામાં આવે જ છે, પણ એસએપી ચાલુ હોય, કોમ્પ્યુટર ચાલુ હોય તો પાક્કું જ બિલ બને. બાકી આપણા ખાતરની અંદર ગાંગરા નીકળવાનું કારણ શું? ખાતરની અંદર ગાંગરાવાનું કારણ કઈ જ નહીં. આ ફોસ્ફરસ છે એક જાતનો કે જે પાણીમાં ઓગળી જાય છે. આ ઇમ્પોર્ટ આયાત કરેલું ખાતર. ખેડૂતો દાવો છે 2 કલાક સુધી પાણીમાં રાખ્યા છે તો વાપર્યું નથી. તમે કંપનીમાં કોઈ જાતની જાણ કરી ખરી આ બાબતે? યસ, અમે જાણ કરેલી છે ઓલરેડી. કંપનીએ જાણ કરી છે, સેમ્પલ પણ લીધેલા છે આપણે ક્વોલિટી. માતરની અંદર અત્યારે હાલની અંદર સ્ટોક હાજરમાં 440 બેગ જેવી છે. 16 તારીખે એમાં કેટલું વેચાણ થયું છે? એની અંદર 450 બેગ જેવું વેચાણ થયું છે. અગાઉ કોઈ ફરિયાદ આવી છે? ના, અગાઉ કોઈ ખેડૂતની ફરિયાદ આવેલી નથી. સાહેબ, તમારા હયાતમાં કોઈ લીગલ બિલ આપેલું ખરું? તમારા હયાતમાં કોઈ લીગલ બિલ આપેલું ખરું? આ લીગલ આપણા બશીરભાઈ ઘરમારો હવે આપેલું છે. વેચાણ ચાલુ રહેશે કે બંધ રહેશે? હવે આનું વેચાણ એ રીતનું થશે કે જે આપણે ક્વોલિટી કંટ્રોલ સેમ્પલ લીધેલું છે એનો જે રિપોર્ટ આવશે અને જો ફેલ થશે તો આ જથ્થો સ્ટોક કરવામાં આવશે અને જો પાસ થશે તો કાયદેસર પ્રમાણે આપણે વેચવામાં આવશે.